જલનું પૂછો, ઠાકોરજી જારીજુનો જલ આપો. કદાચ બહાર નહીં પીતા તો ના પડશે ને, પૂછવામાં શું વાંધો? તમારા ઘરનું જલ કોઈ ભગવતીએ લઈ લીધો તો તમારો બેડો પાર થઈ જશે. અને જે કઈ ઠાકોરજીને ધર્યો હોય, આસન જલ વાણી મધુર મધુર વચનોથી સ્વાગત કરો. પ્રભુના મહાપ્રસાદ દ્વારા સમાધાન કરો. વૈષ્ણવ રીસે તો ઠાકોરજી પ્રસન્ન થઈ જશે. આજે ભગવતી મારા ઘરે પધાર્યા, મારું અહોભાગ્ય. સ્વાગત કર્યું, પ્રશ્ન પૂછ્યો, મેં વેદનો વિસ્તાર કર્યો, મહાભારતની રચના કરી, પુરાણો રચ્યા, પણ એવું લાગે છે કે મારા જીવનના ચિત્રમાં કોઈક રંગ હજી ખૂટી રહ્યો છે. કેમ કરીને જાણો કે શેના માટે મારો અવતાર થયો છે? આપ મારી ખૂટતી કરીને બતાવો. નારદજી કે જો વ્યાસજી, પ્રભુએ આપને એટલા માટે મોકલ્યા છે કે આપના દ્વારા એવા કોઈ ગ્રંથની રચના થાય કે જેનું શ્રવણ કરી અને જગતની પાછળ દોડતા જીવો એ જગદીશની પાછળ દોડતા થઈ જાય. પ્રભુની ઈચ્છા છે કે આપના દ્વારા એવો કોઈ ગ્રંથ રચાય કે જેનું શ્રવણ કરી લોકોની સંસારની આસક્તિ છૂટે ને પ્રભુમાં આસક્તિ થાય. કઈ રીતે કરવું કે જો કહેવાથી નહીં સમજાય, પણ મારા જીવનમાં મેં જે સત્સંગનો અનુભવ કર્યો છે તમને કહું છું. નારદજી કહે છે, ગયા જન્મમાં હું દાસીનો પુત્ર હતો. મારા જીવનમાં આચાર વિચાર, ન કોઈ સારા સંસ્કાર, ન કોઈ ધર્મમાં રુચિ. પણ કહે છે ને, પ્રભુ કૃપા કરીને વર્ણન કરવાનું જ્યારે કૃપા કરે વિચારે તો ઘણી વાર અધિકાર નથી જોતા. કદાચ પ્રભુએ કૃપા વિચારી હશે. ચાતુર્માસ આવ્યો ને મારા ગામમાં સંત રોકાવા આવ્યા. ગામના લોકોએ મને ને મારી માને સંતની સેવા કરવા માટે રાખ્યા. મને એમનામાં ન તો કોઈ રુચિ હતી, ન કોઈ શ્રદ્ધા હતી, ન કોઈ ભક્તિભાવ હતો. ગામના લોકોના કહેવાથી અમે સેવામાં રહ્યા, પણ જેમ જેમ સંતની સેવા કરતો ગયો મારા જીવનમાં બદલાવ આવવા લાગ્યો. એમના જાગતા પહેલા હું જાગી જતો, ઓળે ત્યારે એમની ચરણ સેવા કરતો, એમના વસ્ત્ર ધોઈ આપતો, પૂજામાં જોઈતા ફૂલ તોડીને લઈ આવતો. આખું જીવન બદલાયું. એકવાર એમણે પોતાનું ઉચ્છિષ્ટ, પોતાનું અધરામૃત મને ખાવા આપ્યો. એ ખાવાથી મારા સઘળા દોષો ચાલ્યા ગયા. મારું નામ હરિદાસ રાખ્યું. નારદજી કહે છે, મારામાં સેવા કરવાના 4 ગુણો હતા. જો પ્રત્યેક સેવા કરવા વાળા વ્યક્તિઓમાં 4 ગુણ હોવા જોઈએ. મનોજભાઈ, રાકેશભાઈ, હસમુખભાઈ, મનુભાઈ, વિજયભાઈ, બધા સાંભળો. જે ઠાકોરજીની સેવા કરતા હોય તો ગુરુની સેવા કરતા હોય, બધાએ ધ્યાન રાખો. નારદજી કહે છે, 4 ગુણો સેવકના મારામાં હતા. સૌથી પહેલા સેવકમાં દીનતા હોવી જોઈએ. દીનતા ક્યારે, સેવા ક્યારે અહંકારથી થાય, દીનતાથી થાય. અહંકારથી સેવક ધર્મ ચાલ્યો જાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામ્ય દીનત્વ ભાવના. હું સ્વતંત્ર નથી, મારા સ્વામીને, મારા પ્રભુને આધીન છું. દીનતાથી સેવા થાય. બીજું બતાવ્યું, અનુવર્તન. સેવકમાં અનુવર્તન હોવું જોઈએ. અર્થાત હું જેની સેવા કરું છું એમને શું ગમે છે, મને ગમે છે એવી રીતે સેવા ન થાય. ઉનાળામાં મારો જન્મદિવસ આવતો હોય અને ઠાકોરજીને જરીના વાઘા વસ્ત્ર ધરાવું તો ઠાકોરજીને કેટલો પરિશ્રમ થાય. હું જેની સેવા કરું છું એને સુખ શેમાં મળશે, એની પ્રસન્નતા શેમાં છે, એ પ્રમાણે સેવા થાય. શ્રી મહાપ્રભુજી એકવાર ભોજન કરવા બિરાજ્યા. પદ્મનાભ દાસજીનો પ્રસંગ છે. વેપારી ત્યાં આવ્યો. ચોર આ વેપારીનું ધન લૂંટીને લઈ ગયો હતો. કોઈના મોઢે સાંભળ્યું હતું કે શ્રી વલ્લભાચાર્યજી સર્વસમર્થ છે, એ કૃપા કરશે તો તારું ધન મળી જશે. મહાપ્રભુજીને શોધતા શોધતા કોઈએ કહ્યું કે પદ્મનાભ દાસજીના ઘરે બિરાજે છે, વિચારું કે એમની કૃપાથી ધન મળી જાય. પેલો વેપારી આવ્યો, શ્રી આચાર્ય ચરણ ભોજન કરી રહ્યા છે. પદ્મનાભદાસજી વિચાર્યું કે આ કકડાટ કરશે, શ્રી વલ્લભને પરિશ્રમ થશે, ગુરુને પરિશ્રમ ન થવો જોઈએ. ચાલ મારી સાથે, તને જોઈએ એટલું ધન અપાવું. શેઠની દુકાને આવ્યા અને કહ્યું કે આ વેપારીનું જેટલું ધન ચોરાઈ ગયું છે ને એને આપી દો, એના બદલામાં હું મારો ધર્મ ગીરવી મૂકું છું. પોતાના સ્વામીના સુખ માટે પોતાનો ધર્મ ગીરવી મૂક્યો.
મહાપ્રભુજી જાણતા હતા કે પદ્મનાભદાસજીની સ્થિતિ સારી નથી. ક્યારેક ક્યારેક શ્રી મહાપ્રભુજી સીધું સામગ્રી મોકલાવતા. પદ્મનાભદાસજીએ દીકરીને કહ્યું, બેટા હવે એવી સ્થિતિ આવી ગઈ છે કે ગુરુ મોકલાવી રહ્યા છે, અહીંથી જવાનો સમય આવી ગયો છે, હવે આ અડેલ છોડી દેવું જોઈએ. સેવક એને કહેવાય કે જે સ્વામીનું સુખ વિચારે. ત્યાર પછી કહ્યું શુશ્રુષા. શુશ્રુતા એટલે સેવા કરવાની તત્પરતા. ગૌણ સેવક એને કહેવાય કે વારે ઘડીએ કહીએ છતાં પણ ના કરે. મધ્યમ સેવક એને કહેવાય કે આજ્ઞા કરો એ પ્રમાણે કરે. અને ઉત્તમ સેવક એને કહેવાય જે સ્વામીના મનની વાત જાણે. શ્રી મહાપ્રભુજીના મનમાં અડધી રાત્રે મમરા રોગવાની ઈચ્છા થઈ. કૃષ્ણદાસ મેઘન શિયાળાની કડકડતી ઠંડીમાં યમુનાજીને પેલે પાર તરીને ગયા. ખેતરમાં એક દીવો બળતો હતો. રાત્રે ડાંગર તોડાવી, મમરા શેકાવી, ભૂંજાવી શ્રી વલ્લભને રોગ આવ્યા છે. આ ઉત્તમ સેવક છે. અને ચોથી વસ્તુ બતાવી અલ્પ ભાષા. સેવકે વધારે બોલ ના કરવું જોઈએ. પોતે સ્વામીથી વધારે બુદ્ધિશાળી છે એવો દેખાવ ના કરવો જોઈએ. અને ક્યારે પણ સેવકે વિવેકહીન શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ. કારણ કે વૈષ્ણવની વાણી એનો પરિચય છે. વૈષ્ણવ કેવા હોય? જેના મોઢા પર સ્મિત, કંઠમાં ગીત અને હૃદયમાં પ્રભુની પ્રીત. તમારી ભાષાથી તમારો પરિચય થાય છે. ઘણા લોકો આખા બોલા હોય ને કે આપણે તો આખા બોલા, જે હોય મોઢા પર કહી દઈએ, એક ઘા ને બે કટકા. વૈષ્ણવની વાણી એવી ના હોય. કે છે ને કોઈ ભાઈ ઉભા હતા ને આમ પેલો દિવાસળી પેટાવે, પેટે જ નહીં. બાજુવાળે કો અને જીભને અડાડ, હમણાં પેટી જશે. કેમ થોડી પેટે? અરે આખા નાખા ગામ સળગાવ્યા છે, દિવાસળી શું ના સળગે? આવી વૈષ્ણવની વાણી ક્યારે ના હોય. આ ચાર ગુણો નારદજી કે છે મારામાં હતા. મારી સેવાથી ગુરુ પ્રસન્ન થયા છે. મારા બધા દોષ ચાલ્યા ગયા. જોતમાં ચાતુર્માસ પૂરો થયો. ગુરુએ કહ્યું કે આવતીકાલે તમારું ગામ છોડીને મેં આગળ જશું. જાણે મારી છાતી પર વજ્રાઘાત થયો. છોડીને જવું હતું તો પ્રીત શા માટે જોડી? મારામાં સામર્થ્ય નથી કે તમારા વગર રહી શકું. મને સાથે લઈ જાઓ, નહીં તો મારા પ્રાણ લઈ લો, પણ હું તમારા વગર નહીં જીવી શકું. ગુરુએ કહ્યું કે જો હરિદાસ, તારે અહીંયા રહીને તારી માની સેવા કરીને માનું ઋણ ચૂકવવાનું છે. માનું ઋણ જો રહી જશે તો ફરીથી જન્મ લેવો પડશે. હું તને મંત્ર આપું છું, એનો જપ કર. 32 લાખ થઈ જશે તો પ્રભુ કૃપા કરીને દર્શન આપશે. ધ્યાન મંત્રમાં રાખજે, ગણતરીના ચક્કરમાં ના પડતો. પ્રભુને લાગશે કે 32 લાખ પૂરા થયા, કાલે ને કાલે દર્શન થઈ જશે. અને ભગવાનને લાગશે કે 32 લાખ નથી થયા તો કદાચ ફરી જન્મ લેવો પડે. પણ ગણતરીના ચક્કરમાં ના પડીશ. ધ્યાન મંત્રમાં રાખજે. ઉપદેશ આપી સંત ચાલ્યા ગયા. નારદજી કે હું માની સેવા કરવા લાગ્યો. એક દિવસ માં ક્યાંય જઈ રહી હતી. સર્પનો દંશ થવાથી માનું મૃત્યુ થયું. ઘરની બધી સંપત્તિ માની પાછળ ક્રિયાકર્મમાં વાપરી એ માર્ગે ચાલી નીકળ્યા જેના જીવનનું લક્ષ્ય હતું. ચાલતા જાય છે, પ્રભુનું નામ લેતા જાય છે, પગમાં છાલા પડી ગયા છે. પ્રભુ હજી મળ્યા નહીં. કે છે ચલતે ચલતે પૂછા મુझको मेरे पैर के छालों ने बस्ती कितनी दूर बसा ली दिल में बसने वालों ने. હૃદયમાં વસવાવાળા ક્યાં વસી ગયા? પ્રભુ ક્યારે દર્શન થશે? વ્રજમાં આવ્યા. એક વૃક્ષ નીચે ઉભા છે, નેત્ર બંધ છે. એવો અનુભવ થયો કે 5 વર્ષનું નાનકડું શામવર્ણનું પીતાંબર બાળક વેણ વગાડતા, નૃત્ય કરતા કરતા એમને પોકારી રહ્યો હોય. ઝબકીને આંખો ખોલી વિચાર્યું આ કોઈ દેવની માયા હતી કે મારા ચિત્તનો ભ્રમ? શું પ્રભુએ મને દર્શન આપ્યા? આકાશવાણી સંભળાઈ, હે વત્સ, બંધ આંખોથી મેં આજે તને દર્શન આપ્યા, પણ પ્રત્યક્ષ દર્શન કરવામાં હજી સમય લાગશે, કેમ કે હજી સૂક્ષ્મ વાસનાઓ તારી અંદર છે.
નારદજી કહે દેહનો ત્યાગ કરતા પહેલા આત્માની અમરતા અને દેહની નશ્વરતાનું જ્ઞાન મને થઈ ગયું. અને હે વ્યાસજી, મારા ગયા જન્મમાં મળેલા એ સત્સંગના કારણે બ્રહ્માના માનસ પુત્રના રૂપમાં મારો જન્મ થયો છે. દેવોને પણ જ્યાં જવાનું દુર્લભ, એ પ્રભુના ધામમાં જવું મારા માટે સુલભ બની ગયું. એકવાર હું પ્રભુના ધામમાં ગયો. ભગવાન લક્ષ્મીજી સાથે બિરાજતા હતા. લક્ષ્મીજીએ મારા હાથમાં સુંદર વીણા આપી મને કહ્યું, લે નારદ, આ વીણા બગાડી સર્વત્ર વિચરણ કર, પ્રભુનું નામ લે, ને મારા લીલાથી વિખૂટા પડેલા જે જીવો છે, ભટકી રહ્યા છે, અને વીણી વીણીને પાછો મારા સુધી પહોંચાડ. નારદજી કે ત્યારથી આ વીણા લઈને હું સર્વત્ર વિચરણ કરું છું અને પ્રભુથી ભટકેલા જીવોને પાછા સદમાર્ગી વાળી પ્રભુ સુધી પહોંચાડું છું. માટે હે વ્યાસજી, આપ એવા કોઈ ગ્રંથની રચના કરો કે જેનું શ્રવણ કરી જીવનો ઉદ્ધાર થાય અને પ્રભુમાં પ્રીતિ થાય. કઈ રીતે કરું? કે સમાધિમાં બેસો. વ્યાસજી સમાધિમાં બેઠા. પ્રભુની લીલાઓનું દર્શન થવા લાગ્યું. વર્ણન કરતા ગયા. ગણેશજી લખવા માટે બેઠા છે. એ રીતે ભાગવતની રચના થઈ. લીલાનું દર્શન થયું. વ્યાસજીનું મન કહે છે, વલ્લભ એટલે ભાલા. મારા વલ્લભ, મારા પ્રભુની લીલાઓનું દર્શન થયું. હવે વલ્લભ ગુણ ગાવા રે ગાવા, અવસરિયા નહીં મળે આવા. એમ ભાગવતની રચના થઈ. ગર્ભાવસ્થાના અંદર એક ટાઈમનું ભોજન છે અને એક ટાઈમ ફલાહાર છે. આ તો ઘણા લોકો એમ કે આપણા ત્યાં બીજું હોય ને પેટમાં અંગ, એટલે આપણે વધારે જમવું પડે, કારણ કે એને ભૂખ લાગે ને એટલે વધારે ખાવું પડે. આવી સાયકોલોજીથી પેલા ખા કરે. પણ ગર્ભાવસ્થાના નિયમમાં એક ટાઈમનું ભોજન છે, બીજી ટાઈમ ફલાહાર છે. આની વાત આગળ કપિલાખ્યાનમાં જ્યારે આવશે ત્યારે ચર્ચા કરીશું. અને એવા અમુક નિયમો, સત્ય બોલવું, ગર્ભાવસ્થાના અંદર જુઠ્ઠું બોલાતું નથી, દેહ, મન અને વાણીની પવિત્રતા રાખવી, વધારે પડતા હોરર ફિલ્મ્સો ન જોવી, પિક્ચરો ન જોવી, સિરિયલો ન જોવા, કાંદા લસણ ન ખાવા, આ બધું ધ્યાન રાખવાનું. તમોગુણી આહાર બહુ ન આવી જાય બાળકમાં, આ ધ્યાન રાખવાનું. બહુ ગુસ્સો નથી કરવાનો. અને એટલે ગર્ભવતી સ્ત્રીને આપણે બહુ જ પંપાડીને રાખીએ છીએ, એને ખૂબ પ્રસન્ન રાખીએ છીએ. સાસુ પણ એને ત્રાસ ના આપે, પતિ પણ એને ત્રાસ ના આપે. ખાસ ધ્યાન રાખવાનું સાસુ ને પતિએ કે કોઈ ગર્ભાવસ્થા વાળી સ્ત્રી હોય એને કોઈ માનસિક ટોર્ચરિંગ કે માનસિક ત્રાસ ન મળવું જોઈએ, કારણ કે એની ઇફેક્ટ એના બાળક પર જતી હોય છે. માના મન સાથે એ બાળકનું મન જોડાયેલું છે. એનું મન પ્રસન્ન રહેવું જોઈએ, એનામાં દયા હોવી જોઈએ, એનામાં દાન હોવું જોઈએ, અને એનામાં સંયમ હોવું જોઈએ. કોઈ પણ ભોગ વૈલાસિક વિષયોના અંદર એની ચિત્ત વૃત્તિ ન હોવી જોઈએ. ગર્ભાવસ્થાના અંદર એ માં બને છે. ઈશ્વરે એને એક સૌભાગ્ય આપેલું હોય છે. એમાં ભોગ વૈલાસિક સાધનોમાં એના દેહનો કે ચિત્તનો ઉપયોગ ન થવો જોઈએ. આ અમુક ગર્ભાવસ્થાના નિયમો છે. ધૂંધલી, આ બધું કોણ પાડે? This is not my cup of tea. બાળક પેદા કરો, પાછું એને વિચાર આવ્યો કે પાછું પેલું લેબર પેન જે થાય, આજે ઘણા લોકોને લેબર પેન નથી જોઈતું હોતું એટલે પાછા સિઝેરિયન કરાવે છે. ઘણા લોકો ને નથી જોઈતું હોતું, કોઈ કારણસર સિઝેરિયન કરવું પડે જુદી વાત છે, પણ ઘણા નેચરલ ડિલિવરી હવે નથી કરવા માંગતા. કેમ? કે એમને પેલું લેબર પેનનું જે કષ્ટ છે એને અનુભવ નથી કરવું. તો કદાચ મને એમ લાગે છે કે જેને લેબર પેન સહન નથી કરવું આજના જમાનામાં, પણ એમાં ધૂંધલીના અંશો જ આવી ગયા. ભગવાને આ સ્ત્રીને એક એવી શક્તિ આપી છે કે એનામાં સહન શક્તિ છે. આવું લેબર પેન પુરુષે ક્યારે પણ ભોગવવાનું નથી આવતું. અને એટલે જ કદાચ પુરુષ કરતા વધારે સહન શક્તિ નું ગુણ અગર ભગવાને આપ્યું હોય તો એ સ્ત્રીઓના અંદર ભગવાને આપેલું છે. સ્ત્રીઓમાં સહન શક્તિ. ભલે સ્ત્રી કોમળ છે પણ સ્ત્રીઓમાં
સહન શક્તિ બહુ જ છે, એ સ્ત્રીઓનું ગુણ છે. કોમળતા એ સ્ત્રીઓનું ગુણ છે, સહન શક્તિ એ સ્ત્રીઓનું ગુણ છે. આ વિષય વધારે આપણે ક્યાંક આગળ કોઈ વિષય નીકળશે એમાં ચિંતન કરીશું. પણ સહન શક્તિ. ધૂંધલીની બહેન આવી, બહેને કીધું કે કામ કર, હું ગર્ભવતી છું, મારું જે બાળક થશે તને આપી દઈશ, આ ફળ ગાયને ખવડાવી દે. એ ફળ ગાયને ખવડાવવામાં આવ્યું અને જ્યાં ગાયે ફળ ખાધું ત્યાં ગાય સ્વાભાવિક છે ગર્ભવતી બની. અને આ બાજુ બહેનના ત્યાં બાળક થયું. અંદર અંદર સાંઠગાંઠ હતી. એ બાળક ધૂંધલીને આપવામાં આવ્યું અને ધૂંધલીએ આત્મદેવ બ્રાહ્મણને કીધું, મારા ત્યાં આ બાળકનો જન્મ થયો. એને બહુ મોટું નાટક રચ્યું, એની બહુ વિસ્તારમાં ચર્ચા ન કરતા. એ બાળક જ્યારે થયું ત્યારે ધૂંધલીએ કીધું, આનું નામ હું પાડીશ, અને એનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું. આ ધુંધુકારી એ દુષ્ટ બન્યો. અહીંયા ગાયને બાળક થયું, ગાયના કર્ણ વાળો એ ગોકર્ણ. અહીંયા ગોકર્ણજીનું પ્રાગટ્ય થયું. અહીંયા ધુંધુકારી દુષ્ટ જન્મ્યો. એ મોટો થયો અને મોટો થઈને ન કરવા જેવા કામો એ કરવા લાગ્યો.